સુરત શહેર જિલ્લામાં વધતી જતી વસ્તી અને ચોમેર થઈ રહેલ વિકાસને ધ્યાનમાં રાખી વીજળીની માંગ સતત વધી રહી છે, જેથી ભવિષ્યની આ માંગને પહોંચી વળવા માટે જેટકો, ડીજીવીસીએલ, સુડા મહાનગરપાલિકા ઉચ્ચ અધિકારીઓ સાથે નાણાં અને ઉર્જા મંત્રી, જિલ્લા પ્રભારી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને સર્કિટ હાઉસ ખાતે બેઠક મળી, જેમાં નવા સબ સ્ટેશનોના નિર્માણ માટે જગ્યા મેળવવા અંગેની કવાયત હાથ ધરવા સંબંધિત અધિકારીઓ સૂચના આપવામાં આવી। આ બેઠકમાં મંત્રીએ સુરતમાં સૌથી ઝડપથી વિકાસની રાહ પર આગળ વધતું શહેર છે, ત્યારે બેઠકમાં પણ અનેક નવી ઇન્ડસ્ટ્રી આવેલી છે, અનેક નવા ઉદ્યોગો અને એકમો સ્થપાઈ રહ્યા છે, જેથી લોકોની ગુણવત્તાયુક્ત વીજળી મળી રહે અને ભવિષ્યની વીજ માંગને પહોંચી વળવા માટે અત્યારથી જ આયોજન કરવું જરૂરી છે। આગામી સમયમાં નવા સબસ્ટેશન ઉભા કરવાની જરૂરિયાત માટે મહાનગરપાલિકા તથા સુડા સાથે સંકલન સાધી જગ્યાઓ મેળવવા જેટકોના અધિકારીઓ જણાવ્યું। આ ઉપરાંત વેલ્યુએશનને આધારે પણ જગ્યાની ખરીદી કરી શકાય તેમ શક્ય હોય તો ચકાસી આગળ વધવું જોઈએ। જેટકોના અધિક્ષક ઇજનેર નવસારીના શ્રી પીએન પટેલે માહિતી આપતા કહ્યું કે સમગ્ર ગુજરાતમાં 25,000 મેગાવોટ વીજ વપરાશ થાય છે, જે પૈકી 3200 મેગાવોટનો વીજ વપરાશ માત્ર સુરત સિટીમાં થાય છે। આગામી 5 વર્ષ માટે સુરત શહેરોમાં અંદાજે 5200 મેગાવોટ વીજ વપરાશની જરૂરિયાત ઊભી થશે, જેથી વર્ષ 2030 સુધીમાં વીજ માંગને પહોંચી વળવા માટે સુરત મનપા વિસ્તારમાં 26 અને સુડા વિસ્તારમાં 24 સબ સ્ટેશનો સ્થાપવા પડશે। ઉપરાંત પલસાણા 84 અને ઓલપાડના રેવન્યુ વિસ્તારમાં 32 સબ સ્ટેશનોની જરૂરિયાત ઊભી થશે। ત્યારે મંત્રીએ મોટા વરાછાના ઉત્તરાયણ પાસે પાવર સ્ટેશનની જગ્યા ખુલ્લી કરીને રસ્તો બનાવવાની સૂચના આપી। આ બેઠકમાં મેયર દક્ષેશ માવાણી, ધારાસભ્ય સંદીપ દેસાઈ, સંગીતાબેન પાટીલ, મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ, જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારગી, ડીજીવીસીએલના એમડી યોગેશ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી શિવાની ગોયલ, સુડાના સીઈઓ કે.એસ. વસાવા, શહેર સંગઠન પ્રમુખ પરેશ પટેલ, સ્થાયી સમિતિના ચેરમેન રાજન પટેલ, જેટકો, ડીજીવીસીએલ તથા મનપાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।